હેલો ગાઈસ, તો આજે સેકન્ડ વીકનો ફર્સ્ટ ડે છે. એઝ ઇન આજે છે 14th જુલાઈ ને આજે મારે શું કહેવાય ક્લાસીસ પાછા ચાલુ થઈ જશે. આ વીકના 8 ક્લાસીસ ભરવાના છે, એ પાછા ભરશું આજે. જો હું 10 વાગ્યા છે ત્યારે હું ઘરેથી નીકળો છું, કેમ કે હજી મારે થોડાક બોક્સિલ સેન્ટ્રલ જવાનું છે એટીએમમાંથી પૈસા ઉપાડવા, કેમ કે હજી કાર્ડ મારું આવ્યું નથી અને રેન્ટ પે કરવાનું છે. જેમાંથી પૈસા જો ઉપડે ફોરેક્સ કાર્ડમાંથી તો ઉપાડીશ. અને બીજું એ કે એ કાર્ડમાંથી ઓલાનું પણ પેમેન્ટ નથી થયું, શેનું ઓપ્ટસનું. સો અહીંયા મેન્યુઅલ પેમેન્ટ કરવાનું છે અને પૈસા ઉપાડવાના છે. ને પછી આજે 11:30 વાગે મારા ક્લાસીસ છે. સો આ બધું કરીને ક્લાસે જ આવવાનું છે મારે. સોરી, ગઈકાલે મારે વ્લોગિંગ સ્કીપ થઈ ગયું, કેમ કે કાલે કાંઈ ખાસ હતું નહીં દેખાડવા જેવું. અને આઈ ડોન્ટ નો હજી સુધી કંઈ અપલોડ પણ નથી કર્યા મેં. આળસના રહી જાય છે થોડાક. અને કેમ કે એ જે એપ છે ને એમાં એપ મારે એપ જ ખુલ્લો રાખવો પડે બનાવતા ટાઈમે. હજી તો 2 જ બનાવ્યા છે, બટ શું બનાવી લઈશ. આળસ ના કરવી જોઈએ, બટ સુધારી લઈશું આને. કાંઈ વાંધો નહીં ગાઈસ, આગળની અપડેટ હું તમને નેક્સ્ટ કટમાં આપું. ગાઈસ, બધાએ ફાઇનલી કામ આપણે ઓપ્ટસનું રિચાર્જ કરી લીધું ને પૈસા ઉપાડી લીધા, એટલે એ બધા કામ પતી ગયા છે. હવે હું કોલેજ આવી ગયો છું. આપણે ખબર નહીં લેટ થવાની અંદર જતી નથી. મેં ક્યાં સાંભળ્યું હતું મોટા માણસોની તો બધા રાહ જોવે, એટલે સોટો છે, પણ હવે જે રીતે ખેંચી લેવું. કાંઈ વાંધો નહીં, સારું હાલો ક્લાસ ભરતો આવું તમને. પછી ક્લાસ બધા પતાવીને મારા આજે 4:30 સુધી છે, અત્યારે 11:30 થયા છે. તો બધા ક્લાસ પતાવીને તમને વચ્ચે કાંઈક ઇનકેસ અપડેટ દેવા જેવું હોય છે તો હું તમને આપીશ. અત્યારે જો ઓલો ફેમસ બ્રિજ છે ત્યાં હાલું છું. પાછળ આવી ગઈ છે એટલે કેમેરો નથી કરતો, બટ એ ઓલો પેડેસ્ટ્રીયન બ્રિજ ગયા અને હવે તમને આગળની અપડેટ નેક્સ્ટ ડેટમાં આપું. સારું, ચાલો ગાઈસ. તો અમે અત્યારે પાછળ અમે જે તમે વયું ગયું થોડુંક આ ઓલું જે છે એ ઇન્ડિયનની આ બધી વસ્તુ મળતી હતી. તો મેન રક્ષિત એક કોકો કોલા અને દેખાડતો એટલે 20 વાળું પેકેટ, 20 વાળું કુરકુરે, 20 વાળું કુરકુરેનું પેકેટ અમે બે ઉપાડ્યું છે. 20 વાળાના આ લોકો $2 લે. $2 એટલે અત્યારે 56 ભાવ હાલે છે, એટલે સમથિંગ 110 ઉપરનું વેચાય છે અહીંયા ઓસ્ટ્રેલિયામાં. 20ની વસ્તુ 110માં. તમે વિચારો તો ખરા, 110 થી થોડુંક ઉપર છે, એટલે 90 રૂપિયાનું તો કાયદેસર ઓલું માર્જિન. 90 રૂપિયાનું ખાલી એક વેચાણ. અહીંયા તમે ગણતરી મારી લ્યો કેટલું વેચાતું હોય છે ને કેટલું હાલતું હોય છે. આપણે અહીંયા આવું કંઈક વિચારો, આવા કંઈક ધંધા ગોતો. અહીંયા નોકરીઓ ન ગોતો, મજદૂરી ન કરો. સારું હાલો, હવે અમારો ક્લાસ છે એક છેલ્લો, એ ભરી લઈ. આગળની અપડેટ તમને પછી આપું. એ ગાઈઝ, અત્યારે રાતના 10 વાગી ગયા છે અને આજે હતી 14 જુલાઈ મીન્સ આજે મારી મારવાડી પૈકી કોલેજ, અને મારવાડીમાં છેલ્લું પેપર લખ્યું. એને આજે એક્ઝેક્ટલી 2 મહિના થયા. 2 મહિના પહેલાં મેં મારું છેલ્લું પેપર લખ્યું હતું બેચલર્સનું. આજે હું અહીંયા છું મેલબર્નમાં. જમવામાં હર્ષિલે આજે બિરયાની બનાવી હતી. હું બાજુમાં ઊભો તો આખો ટાઈમ હું જોતો હતો કેમ હોય. થોડુંક શીખી હતી ડેઈલી. આજ સુધીમાં ગાઈઝ આજે મેં અત્યાર સુધીના બધા વિડીયોઝ એડિટ કરી નાખ્યા છે. આ પણ આજ રાતે કરી નાખીશ. એટલે મેં ગ્રુપમાં પણ હેપી ફેમિલીમાં પૂછવા રાખી દીધું છે. એ લોકો નેમ સજેસ્ટ કરે અને આપણને કંઈક સારું સૂચે પછી હોપફુલી કાલના દિવસથી
ફૂલ એન્ડ ફાઇનલ ચડાવી દઈશું કાલનો દિવસ મીન્સ 15 જુલાઈ. 1 જુલાઈ નીકળો તો 15 જુલાઈ 15 દિવસનો વ્યૂ, બટ ઇટ્સ ઓકે. કાલના દિવસથી ચડી જશે યુટ્યુબમાં વિડીયો. સો એ એક અપડેટ હતી ગાઈઝ. અને બસ આજ હતું. સો હવે આજે તો કાંઈ જાજુ રહ્યું નહીં અપડેટ દેવામાં. અને તો કાલે મળીએ આપણે. બાય, ગુડ નાઇટ. હે ગાઈસ, આજે 15 જુલાઈ છે ને હું ઘરેથી નીકળી ગયો છું. અત્યારે વાગ્યા છે 11 ને સમથિંગ. મારે 11:30 ક્લાસ છે. પેલું લેટ હોવાની બાબતમાં તો ઇટ્સ ઓકે. કાંઈ વાંધો નહીં, આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી તો જશું. હવે આજથી હું બધા યુટ્યુબમાં ચડી જશે, એટલે તમે લોકો જો જૂના વ્લોગ્સ જોવો તો એ બધા શું કહેવાય પહેલાં રેકોર્ડેડ હતા. ને હવેથી હું કોશિશ કરીશ કે ટાઈમ ટુ ટાઈમ રેકોર્ડ કરીને ચડાવવા માંડું. બી જોઉં કે એક હારે બધા જૂના નાખ દઉં કે એક કરીને નાખવું, કેમ કે ઘરેથી તો કહે છે કે એક વિડીયો ચડાવાય તો એમાં કંઈક એન્ગેજમેન્ટ સારું છે. બટ આપણે મેઇન પર્પઝ તો એ છે નહીં. થાય તો સારું, બટ મેઇન તો મારા માટે જ છે. જોઈએ હવે હું શું કરું. બટ ચડી તો જશે, આજથી ચડવા માંડશે. એક કરીને ચડાવું તો એક, બાકી ઓરલ્સ બધાય. બટ આજથી ચડવા માંડશે. 15th જુલાઈ ઇઝ ધ ડે ગાઈઝ. ઓકે, તો હવે અત્યારે મેં આજે કોફી બનાવી અને બ્રેડના ટોસ્ટ કરીને ખાધા, એટલે એ બ્રેકફાસ્ટ હતો. હવે મારે 3:10 આજુબાજુ હું ઘરે આવીશ. ત્યારે હું આવી કંઈક જમવાનું એવું કંઈક કરીશ. બાકીની અપડેટ હવે હું તમને નેક્સ્ટ સ્ટેટમાં આપું ગાઈઝ. સી યુ. બીજું એક ગાઈઝ, આજે તૈયાર થતો હતો, નીકળતો હતો ત્યારે એક પોઈન્ટ પણ લાગે કહેવા જેવું, એટલે કહું. આજે તૈયાર થતો હતો ને પાકીટ ખીચામાં રાખ્યું ને તો બધું બહુ આમ શું કહેવાય ઢીલું તો નહીં, આમ હળવું ખાલી ને એવું બધું લાગ્યું. ચાલું ઇન્ડિયામાં હતા બાપાના પૈસે હજી સુધી આટલું હળવું પાકીટ તો નહોતું જોયું. અહીંયા આવીને ખબર નહીં. એક તો જો કે અહીંયા બધું કેશલેસ થઈ જાય, એટલે હવે આ ટેવ પાડવી પડશે. બટ પેલું એક ફીલ થાય ને એના જેવું. આ એક મિનિટ, લીલું હતું, મેં કીધું હાલી લઉં ફટાફટ. બસ એ જ એમ કે આ એક આજે એવું ફીલ થયું એવું લાઈફમાં. તો સારું, ચાલો ગાઈસ, આગળની અપડેટ તમને પછી હું આપતો રહીશ. એ ગાઈઝ, મેલબર્નનો પેલો વરસાદમાં જો ભીના થાય ફટાફટી ઓલા સુધી જાય કંઈક બિલ્ડિંગમાં. કેમ કે ના તો એક તો ભૂખ ફૂલ લઈ ગઈ છે, ઉપરથી આ જેકેટ એ વોટરપ્રૂફ નથી, એટલે ફટાફટી પહોંચી ગઈ જરૂર રહે. ના ક્યાંક વધારે પગ તો વધી જાય તો એવું, એટલે આગળની અપડેટ તમને વચ્ચે આપું. આ વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા. હેલો ગાઈસ, તો અમારી કોલેજ આજે પતી ગઈ છે સોરી, અને ઘર તરફ જઈ રહ્યો છું. આજે જોઈ શકો છો તમે વરસાદ અહીંયા અંધારિયો ગમે ત્યારે પડી જાય, એટલે છત્રી ને બધું પહેરી કરીને જઈએ. પાછળ બેગ ઓલું રેન કવર ચડાવી લીધું છે, એટલે એ કાંઈ બગડે કરે નહીં. આજે કાંઈક સમજાણું ક્લાસમાં, એમ ઓલા સેમિનારમાં ને એમાં જઈને એમાં એ કાંઈક જણાય ઓછા હોય, એટલે વ્યવસ્થિત સમજાય આપણને. કાંઈક થોડું આજથી સમજાણું આપણને, ધ્યાન દેવું એટલે થઈ જાય. એટલું કંઈ હોય નહીં આમાં જાજુ આવડને. રક્ષિતા મારે ભેગો હોય ઘરે આવે, અમે બે કંઈક જમવાનું બનાવીને જમશું. આ જ અપડેટ હતી ગાઈસ, ગોઈંગ બેક હોમ.
સારું ચાલો આગળની અપડેટ હું તમને આવતા ટેકમાં આપું.